વડોદરામાં વિદ્યા મંદિર ધોરણ 7માં અભ્યાસ કરતા એક કિશોરે ક્વિઝ ગેમ બનાવી છે, જે મોબાઈલ ગેમ રમવાની સાથે સાથે બાળકો ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ પણ કરી શકે છે। તો 13 વર્ષીય કિશોર કઈ રીતે આવી ગેમ બનાવી છે તે જોઈએ આ વિશેષ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિદ્યા મંદિર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા એક બાળકને મમ્મી પપ્પાએ ઘરે મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા પોતાનો પ્રોબ્લેમ લઈ વિદ્યા મંદિર ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનિકલ એક્સપર્ટ હિતેનભાઈએ બાળકને મોબાઈલમાં ગેમ રમવાને લઈ જાતે ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો, તેમજ ગેમમાં ભણવાનું પણ થઈ જાય, જેથી વિદ્યાર્થી યશે પોતાના મગજમાં આવેલ આઈડિયા ટેકનિકલ એક્સપર્ટને કહેતા ગેમ રમતા રમતા આગળ વધીએ અથવા ખજાનો લેવા જઈએ તો ત્યાં ગણિત અને વિજ્ઞાનના સવાલો પૂછવામાં આવે, જેના સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ, જેથી એક્સપર્ટે વિદ્યાર્થી યશને ગેમ બનાવતા શીખવાડ્યું। બાદમાં યશે માત્ર 1 મહિનાની મહેનતમાં મારિયો જેવી ગેમ બનાવી છે। ગેમમાં ખજાનો લેવા જઈએ એટલે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે, જો સાચા જવાબ આપીએ તો આગળ વધીએ। આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે। ઉલ્લેખનીય છે કે વિદ્યા મંદિર ધોરણ 7માં અભ્યાસ કરતા યશે અગાઉ પણ મેક્સટોલ મોબાઈલ એપ્લિકેશન તેમજ શાળા મિત્રોની મદદથી ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ જેવા વાહન ચાલક ચશ્મા પહેરીને વાહન હંકારે તો તેને ઊંઘ અથવા ઝોકું આવે તો તે ચશ્મા એલર્ટ કરી દે છે, અને હવે મમ્મી પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાનું ના કહેતા જાતે ક્વિઝ ગેમ બનાવી છે। જો કે આ અંગે ગેમ બનાવનાર વિદ્યાર્થી યશે જણાવ્યું હતું કે ઘરે મમ્મી પપ્પા ગેમ રમવા દેતા નથી। આ બાબતે મેં અમારા સાયન્સ ક્લબના સર જોડે ચર્ચા કરી। સરે મને કહ્યું કે તું એક એવી ગેમ બનાવ જેમાં રમવાની સાથે સાથે ભણવાનું પણ થઈ જાય, જેથી મને આઈડિયા આવ્યો કે ગેમની સાથે ખજાનો મેળવવા જઈએ તો તેમાં સાયન્સના પ્રશ્નો, ગણિતના પ્રશ્નો આવે, જેથી એવી ગેમ બનાવીએ તો મમ્મી પપ્પા પણ ગેમ રમવાની ના ન પાડે। પછી આ બાબતે સરને વાત કરી, જેથી સરે મને આ ગેમ બનાવતા શીખવાડ્યું। આ ગેમ બનાવતા 1 મહિના જેટલો સમય લાગ્યો હતો। મેક્સટોલ કરીને એક મોબાઈલ એપ્લિકેશન બનાવેલી એક ચશ્મા ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ, જેમાં ડ્રાઈવરે ચશ્મા પહેરે અને તેને જોકું આવી જાય અથવા તો ઊંઘ આવી જાય તે ડ્રાઈવરને એલર્ટ કરે, તે અન્ય 2 વિદ્યાર્થી મિત્રો સાથે ચશ્મા બનાવેલા। વધુમાં વિદ્યાર્થી યશે જણાવ્યું હતું કે જ્યારે આપણે ગેમમાં ખજાનો લેવા જઈએ ત્યારે આપણને એ પ્રશ્ન પૂછે, મેથ્સનો, સાયન્સનો એક ક્વેશ્ચનનો જવાબ આપીએ તો ચાવી મળે અને આગળ વધીએ। જો કે વિદ્યા મંદિરમાં ટેકનિકલ એક્સપર્ટ તરીકે કામ કરતા હિતેનભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે ધોરણ 7માં ભણતો એક પ્રોબ્લેમ લઈને આવેલો સર, ગેમ રમવાથી ક્રિએટિવિટી તો વધે છે પરંતુ મમ્મી પપ્પા ગેમ રમવા નથી દેતા, તો શું કરીએ? જનરલીને એણે એવું કહ્યું, તું ગેમ રમે છે પણ એમાંથી એવું કંઈક કર, નવી ગેમ જાતે બનાવ જેમાં તને ભણવાનું પણ મળી રહે, સાથે સાથે એન્જોય પણ મળે, તને કોઈ રોકી ના શકે। વિદ્યાર્થીએ કીધું, વાત તો સાચી છે સર, પણ ગેમ કેવી રીતે બનાવી? હજુ તો હું નાનો છું, પછી મેં ગેમ કેવી રીતે બનાવાય એ શીખવાડવાનું ચાલુ કરેલું। એ નવો આઈડિયા લઈને આવેલો, સર આપણે એવી ગેમ બનાવી શકાય, મારિયો જેવી જ ગેમ જેમાં ખજાનો લેવા જઈએ તો સાથે સાથે ત્યાં પ્રશ્નો પૂછે, ગણિતના પ્રશ્નો હોય, વિજ્ઞાનના પ્રશ્નો હોય, જેવા પ્રશ્ન પૂછીએ એનો સાચો જવાબ આપીએ તો જ આપણને ખજાનાની ચાવી મળે। મેં કીધું આઈડિયા તો સારો છે, પછી એના પર કામ ચાલુ કર્યું। 1 મહિનાની મહેનત પછી વિદ્યાર્થીએ એકદમ સરસ ગેમ બનાવી છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। મારું નામ હિતેન છે। વિદ્યા મંદિરમાં ટેકનિકલ એક્સપર્ટ તરીકે કામ કરું છું। મારી પાસે ધોરણ 7માં ભણતો એક વિદ્યાર્થી આવેલો કે સર મને ઘરે ગેમ નથી રમવા દેતા, પરંતુ ગેમ રમવાથી ક્રિએટિવિટી વધે છે। હવે મમ્મી પપ્પા મને એમ કહે છે ગેમ રમીને શું મળશે? ત્યારે હવે એનું કોઈક સોલ્યુશન ખરું? ત્યારે એને એક આઈડિયા આપ્યો કે સર આપણે એક એવી ગેમ બનાવીએ કે જેમાં રમતા રમતા જ અંદર ભણવાનું પણ થઈ જાય કામ, તો મમ્મી પપ્પા ગેમ રમવા દેશે। એટલે મેં કીધું આઈડિયા તો સારો છે, તો તું તારી પોતાની ગેમ બનાવ આવી। ત્યારે વિદ્યાર્થીએ મને એવું કહ્યું કે સર આટલી ઉંમરે ગેમ કેવી રીતે બનાવી શકાય, કોઈ આઈડિયા નથી। ત્યારે મેં એને ગેમ કેવી રીતે બનાવાય એ શીખવાડવાનું સ્ટાર્ટ કરેલું, અને ત્યારબાદ 1 મહિના સુધી મહેનત કરી અને વિદ્યાર્થીએ એક એવી ગેમ તૈયાર કરી છે કે જેનું તમને ડિટેલમાં યશ પોતે જ જણાવશે કે ગેમ કેવી રીતે બનાવી છે। મારું નામ યશ છે। હું ધોરણ 7ના વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું। મમ્મી પપ્પા ઘરે ગેમ રમવા દેતા નથી। આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેં મારા
સાયન્સ ક્લબના સર જોડે ચર્ચા કરી. તો સરે જણાવ્યું કે તું એક એવી ગેમ બનાવ કે જેમાં ભણવાની સાથે સાથે રમવાનું પણ થઈ જાય. તો મને એક આઈડિયા આવ્યો કે જો આપણે ગેમની સાથે મેથ્સ અને સાયન્સના ક્વેશ્ચન પણ અંદર હોય તો આવી ગેમ બનાવીએ તો મમ્મી પપ્પા પણ ના ન પાડે કે ગેમ નથી રમ. પરંતુ જ્યારે આ ગેમનો આઈડિયા મેં સરને કહ્યું તો સરે પણ કહ્યું કે આ ગેમ બની શકે છે. તો સરે મને આ ગેમ બનાવતા શીખવાડી. આ ગેમ બનાવતા મને લગભગ 1 મહિના જેટલો સમય લાગ્યો. આગળ મેં એક મેથ્સ ટૂલ કરીને મોબાઈલ એપ્લિકેશન બનાવેલી અને એક ચશ્મા જે ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ, જો ડ્રાઈવર તે ચશ્મા પહેરે અને ડ્રાઇવિંગ કરે તેને જોખું અથવા ઊંઘ આવી જાય તો ડ્રાઈવરને અલર્ટ કરે એક એવા ચશ્મા પણ બનાવેલા. ગેમનું નામ ક્વિઝ ગેમ. જ્યારે આપણે ખજાનો લેવા જઈએ તેમાં તો એક પ્રશ્ન પૂછે મેથ્સનો, સાયન્સનો. તો એ ક્વેશ્ચનનો જવાબ સાચો આપીએ તો આપણને કુલ 2 ચાવી મળે. 2 ચાવી મેળવવાની અને પછી આપણે એ ગેમમાં વિન થઈએ.